હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ 11 સાયન્સનું બાયોલોજી. એમાં ચેપ્ટર નંબર 14 વનસ્પતિમાં શ્વસન એના વિશેની આપણે વાતો કરીશું. મિત્રો, શ્વસન શબ્દ આવે એટલે આપણી પાસે 2-3 શબ્દો આવે. શ્વાસોચ્છ્વાસ અને શ્વસન બંને જુદી વાત છે. આપણે ધારો કે વાતાવરણમાંથી ઓક્સિજનયુક્ત હવા લઈએ, મનુષ્ય તરીકે ફેફસામાં ઓક્સિજનયુક્ત હવા આવે એને શ્વાસ કહીએ, અને ફેફસાના વાયુકોષ્ઠમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરમાંથી બહાર ધકેલીએ એને ઉચ્છ્વાસ કહીએ. આ પ્રક્રિયા વારંવાર થાય એને શ્વાસોચ્છ્વાસ કહીએ. ઓકે, તો આ શ્વાસોચ્છ્વાસ છે. હવે આપણે ધારો કે શ્વાસ લીધો, વાયુકોષ્ઠમાં જે હવા આવી એ વાયુકોષ્ઠમાંથી હવામાંથી ઓક્સિજન એ આપણા રુધિરમાં પ્રસરે અને રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠના પોલાણમાં જાય, એટલે કે આપણી શ્વસન સપાટી દ્વારા O2 CO2 ની આપલે થાય એને શ્વસન કહેવાય. પણ એને પણ આપણે એક શબ્દ વાપરીએ છીએ, બાહ્ય શ્વસન. બાહ્ય શ્વસન એટલે કે શ્વસન સપાટી દ્વારા શ્વસન. દાખલા તરીકે મનુષ્ય તરીકે આપણી વાત કરીએ તો આપણે વાયુકોષ્ઠ જે છે એમાંથી ઓક્સિજન રુધિરમાં ભળે અને રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠના પોલાણમાં જાય. હવે રુધિર દ્વારા ઓક્સિજન વહેતો વહેતો આપણા કોષ સુધી જાય અને કોષની અંદર પ્રવેશે. હવે કોષની અંદર પ્રવેશેલો ઓક્સિજન એ શું કાર્ય કરે? તો કોષની અંદર પ્રવેશેલા ઓક્સિજન વડે કોષમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન થાય, એમાંથી ઉર્જા મુક્ત થાય. એ જે બાબત એને આપણે ખરા અર્થમાં કોષીય શ્વસન અથવા પેશીય શ્વસન કહીએ છીએ. અને અહીંયા આ ચેપ્ટરમાં વનસ્પતિમાં શ્વસનની વાત મારે જે કહેવી છે એમાં આ કોષીય શ્વસનની વાત છે કે ભાઈ વનસ્પતિમાં કોષીય શ્વસન કઈ રીતે થાય. જેમ કે આપણામાં એક વાત મેં કરી કે ભાઈ શ્વાસ લઈએ પછી બાહ્ય શ્વસન થાય, એટલે કે વાયુકોષના પોલાણમાંથી ઓક્સિજન રુધિરમાં ભળે, પછી રુધિર દ્વારા ઓક્સિજનનું વહન થાય, કોષમાં ઓક્સિજન જાય. પણ કોષમાં ઓક્સિજન ગયા પછી એ ઓક્સિજનની મદદથી કાર્બનિક દ્રવ્યનું ઓક્સિડેશન કેમ થાય એ સમજાવવાની બાબત એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી બંનેમાં એક સમાન રીતે થાય છે. પણ આપણે આખા ચેપ્ટર દરમિયાન એક વાત મગજમાં લઈશું કે આપણે જે ભણી રહ્યા છીએ એ છે વનસ્પતિમાં શ્વસન, રેસ્પિરેશન ઇન પ્લાન્ટ. ઓકે, તો મિત્રો ચાલો વાત શરૂ કરીએ કે ભાઈ શ્વસન એટલે શું. તો શ્વસનની આ વ્યાખ્યા છે કે ભાઈ કોષમાં રહેલા કાર્બનિક દ્રવ્યોના રાસાયણિક બંધોમાં રહેલી ઉર્જાને ઓક્સિડેશનની ક્રિયા દ્વારા ચયાપચયના ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને કોષીય શ્વસન કહે છે. કોષીય શ્વસન એટલે જ કોષમાં ખાદ્ય પદાર્થનું વિઘટન. એટલે શું? તો એવું કહી શકાય કોષમાં કાર્બનિક દ્રવ્ય છે. દાખલા તરીકે આ કોષ છે અને કોષમાં કાર્બનિક દ્રવ્ય છે, અને કાર્બનિક દ્રવ્ય તરીકે શું હોય મિત્રો? તો કહેવાય કાર્બનિક દ્રવ્ય તરીકે મુખ્યત્વે ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું જે બંધારણ છે કાર્બન 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 6 કાર્બન, CHO, અહીંયા OH અને H, અહીંયા H અને OH, OH અને H, OH અને H અને CH2OH. તો આ બધા બંધોની અંદર બધા બંધોમાં રાસાયણિક ઉર્જા છે, પણ એ ઉર્જા એવી છે કે આપણી ચયાપચયની પ્રક્રિયામાં સીધા વાપરી શકાય નહીં. આપણા શરીરમાં શ્વાસીય પદાર્થ છે. શ્વાસીય પદાર્થ એટલે એવા પદાર્થ કે જે પદાર્થના રાસાયણિક બંધોમાં ઉર્જા છે, પણ એ ઉર્જા આપણે સીધી ચયાપચયના સ્વરૂપમાં એટલે કે ચયાપચયની પ્રક્રિયામાં વાપરી શકતા નથી. મારા શરીરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ગ્લુકોઝ હોય તો એ ગ્લુકોઝ સીધો ચયાપચયમાં ન વપરાય. પણ શું કરી શકાય? તો કે એ ગ્લુકોઝને મારે એટીપી સ્વરૂપમાં ફેરવવું પડે. એટલે કહેવાનો મતલબ એ છે કે રાસાયણિક બંધોમાં રહેલી ઉર્જા ઓકે એને ચયાપચયના ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપ એટલે કે એટીપીમાં ફેરવવાનું. એટલે રાસાયણિક ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં જ રૂપાંતરણ છે. પ્રકાશ સંશ્લેષણમાં એમ કેમ કહીએ કે પ્રકાશ ઉર્જાનું એટલે કે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ છે. પણ શ્વસન એ રાસાયણિકનું રાસાયણિકમાં જ રૂપાંતરણ છે. પણ ફરક શું છે? તો કે રાસાયણિક ઉર્જા તરીકે જે કાર્બનિક દ્રવ્યોના બંધારણમાં બંધોમાં રહેલી ઉર્જા છે એને બીજા રાસાયણિક બંધ એટલે કે એટીપીના ફોસ્ફેટ બંધ એમાં રૂપાંતરિત કરવાનું. કારણ કે એટીપી એ શક્તિનું ચલણ છે. એટીપી ચયાપચયમાં વાપરી શકાય એવું સ્વરૂપ છે. એટલે ગ્લુકોઝમાં રહેલી શક્તિનું
ચયાપચયના ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયા, એને આપણે કહી શકાય શ્વસન. ગ્લુકોઝ સંચિત ઉર્જા છે, એનું ચયાપચયિક ઉર્જામાં રૂપાંતરણ કરવાનું. મિત્રો, હું એક્ઝામ્પલ એવા આપીશ કે દાખલા તરીકે આપણી પાસે સોનું છે, તો એ સોનું એ મૂલ્યવાન જ છે, પણ એનો મતલબ એ સોનાનો તમે સીધો બજારમાં કંઈ વસ્તુ ખરીદવામાં ઉપયોગ ન કરી શકો. પણ તમે સોનાને જો રૂપિયામાં કન્વર્ટ કરો તો રૂપિયાનો ઉપયોગ કરી શકાય. રૂપિયો એ આપણું ચલણ છે. એટલે એની જેમ એટીપી એ કોષનું શક્તિ ચલણ છે. શરીરમાં કોઈ પણ કાર્ય કરવા માટે એટીપી વપરાય, તો ગ્લુકોઝમાં શક્તિ છે, એટીપીમાં શક્તિ છે, પણ ગ્લુકોઝમાં સીધી શક્તિ ચયાપચયમાં ન વપરાય. એટલે ગ્લુકોઝમાં રહેલી શક્તિને એટીપી સ્વરૂપમાં ફેરવવું, આ પ્રક્રિયાને આપણે શ્વસન એવા નામથી ઓળખીએ છીએ. બીજું છે શ્વસન એક મહત્વની અપચય, કારણ કે શું થાય, મોટા અણુને તોડી એમાંથી એટીપી બનવાનો છે, એટલે કે અપચય છે અને ઉર્જા ત્યાગી ક્રિયા છે. શ્વસન એક મહત્વની અપચય અને ઉર્જા ત્યાગી ક્રિયા છે. બીજું છે શ્વસન પદાર્થ, તો સ્વાસ્થ્ય પદાર્થ. સ્વાસ્થ્ય પદાર્થ એટલે શું, તો હમણાં જ મેં વાત કરી કે જે પદાર્થ એને આપણે શ્વસનની મદદથી તોડી અને એટીપીમાં ફેરવી શકાય, એ પદાર્થને સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય. જે પદાર્થના રાસાયણિક બંધોમાં રહેલી ઉર્જાનું શ્વસનની ક્રિયા દ્વારા ચયાપચયના ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં ફેરવી શકાય, એવા પદાર્થને સ્વાસ્થ્ય પદાર્થ, અહીંયા સ્વાસ્થ્ય લખાઈ ગયું છે પણ આપણે શું બોલીશું, સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાસ્થ્ય પદાર્થ જે પદાર્થના રાસાયણિક બંધોમાં રહેલી શક્તિને શ્વસનની ક્રિયા દ્વારા ચયાપચયના ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં ફેરવી શકાય, એ પદાર્થને આપણે સ્વાસ્થ્ય પદાર્થ, રેસ્પિરેટરી સબસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય. બધા જ પદાર્થો સ્વાસ્થ્ય પદાર્થ નથી. જેમ આપણે ખાવાના ઉપયોગમાં લઈ શકાય એ ખાદ્ય પદાર્થ, પણ બધા જ કાર્બનિક દ્રવ્યો કઈ ખાદ્ય હોતા નથી, એમ બધા જ કાર્બનિક દ્રવ્યો સ્વાસ્થ્ય હોતા નથી. સ્વાસ્થ્ય પદાર્થ તરીકે મુખ્યત્વે શું હોય, તો કે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે લિપિડ, પ્રોટીન અને કાર્બનિક એસિડ હોય, પણ મુખ્યત્વે કોણ હોય, મુખ્યત્વે કાર્બોદિત હોય. સ્વાસ્થ્ય પદાર્થ તરીકે મુખ્યત્વે કાર્બોદિત હોય, એ સિવાય લિપિડ, પ્રોટીન, કાર્બનિક એસિડ આ બધા હોઈ શકે છે. આપણા શરીરમાં સ્વાસ્થ્ય પદાર્થ તરીકે કોષનો ઉપયોગમાં લેવાનો ક્રમ શું છે, તો કે આપણા શરીરમાં કોષ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે મુખ્યત્વે કાર્બોદિત વાપરે. આપણા એટલે વનસ્પતિ હોય કે પ્રાણી, કોષ પહેલા સ્વાસ્થ્ય પદાર્થ તરીકે શું વાપરે, કાર્બોદિત વાપરે. જો કાર્બોદિત ના હોય તો લિપિડ, અને લિપિડ પણ ના હોય તો છેલ્લે પ્રોટીન વપરાય. ઓકે, આ સ્વાસ્થ્ય પદાર્થ વિશેની વાત કરી. બીજું એક વાત છે, શું વનસ્પતિ શ્વાસોચ્છ્વાસ કરે? કારણ કે આપણે વનસ્પતિમાં શ્વસન ભણવાનું છે. મેં આ ચેપ્ટર ભણાવવાની શરૂઆતમાં જ તમને શ્વાસોશ્વાસનું ઉદાહરણ માણસના ઉદાહરણથી આપ્યું કે આપણે શ્વાસ લઈએ, હવા ફેફસા સુધી આવે, એમાંથી ઓક્સિજન લોહીમાં ભળે, લોહી દ્વારા વહેતા વહેતા દરેક કોષ સુધી પહોંચે. તો શું વનસ્પતિ શ્વાસોશ્વાસ કરે? ડુ પ્લાન્ટ બ્રીથ? તો જવાબ એક હા કે નામાં જો મારે આપવો હોય તો શું આપીશ? ના, વનસ્પતિ શ્વાસોચ્છ્વાસ કરતી નથી. હા, વનસ્પતિ શ્વસન કરે છે પણ શ્વાસોશ્વાસ નથી કરતી. એટલે મતલબ ઇન્હાઇલેશન અને એક્ઝાઇલેશન એવું નથી. તો પછી એને ઓક્સિજન કેમ મળે છે ભાઈ? પહેલી વાત તો છે વનસ્પતિમાં કોઈ ખાસ શ્વસનાંગો નથી. આપણામાં જેમ નાક અંદર ઇન્ટરનલી જોઈએ તો નાસિકા કોટર ને નાસિકા કર્ણનળી બધી શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા, આ બધી જે રચના છે એવું વનસ્પતિમાં નથી. તો એ વનસ્પતિ છે ને વાત વિનિમય સીધા વાયુરંધ્રો અને વાત છિદ્રો દ્વારા કરે. શેનું? વાયુરંધ્રો અને વાત છિદ્રો દ્વારા O2 CO2 ને આપલે કરી લે. દાખલા તરીકે પર્ણ છે તો પર્ણ ઉપર વાયુ રંધ્ર આવેલા હોય છે, સ્ટોમેટાઝ આવેલા હોય છે, અને એ વાતાવરણમાંથી ઓક્સિજન લઈ લે. અને વાત છિદ્ર, તમને ખબર છે ને, સ્ટોમાટા એટલે કે વાયુરંધ્ર અને વાત છિદ્ર એટલે લેન્ટિકલ્સ, એમાં શું ફરક? પર્ણ ઉપર કે કુમળા પ્રકાંડ ઉપર આવેલા જે વાયુરંધ્રો છે એ ખોલબંધ થાય, જ્યારે હવાદાર છિદ્રો એટલે કે વાતરજ છિદ્રો એ હંમેશા ખુલ્લા જ હોય, એ ખોલબંધ ન થાય. તો વાત છિદ્ર અને વાયુરંધ્રો દ્વારા O2 CO2 ની આપલે થતી હોય છે. પ્રાણીઓની તુલનામાં શ્વસન દર ખૂબ જ ધીમો હોય. હા, આપણે જે શ્વસન દર છે પ્રાણીઓમાં, કારણ કે પ્રાણીઓ હલનચલન પ્રચલન કરે, એનામાં પરિવહન છે, એટલે એને વધારે ઉર્જા જોઈએ, એટલે એનામાં ચયાપચયનો દર ઊંચો છે. વનસ્પતિમાં શ્વસન દર નીચો છે, એટલે ઓક્સિજન ઓછો જોઈએ.
એટલે પણ એને શ્વાસોશ્વાસની જરૂર નથી પડતી. મારો સવાલ એ છે કે ભાઈ વનસ્પતિ શ્વાસોશ્વાસ નથી કરતી છતાં એને ઓક્સિજનની જરૂરિયાત કેમ પહોંચી વળે? તો કે પહેલા તો વનસ્પતિના બધા જ અંગો વાતાવરણમાંથી સીધો ઓક્સિજન લે. પર્ણો ઉપર વાયુરંધ્ર છે, એ સીધો ઓક્સિજન લઈ લે. ઓકે, પ્રકાંડ ઉપર હવાદાર છિદ્રો એટલે કે લેન્ટિકલ્સ છે, વાત છિદ્રો છે, એના દ્વારા એ ઓક્સિજન લઈ લે. બીજું, એનામાં શ્વસન દર ખૂબ જ ધીમો હોય છે. ત્રીજું છે પર્ણો દિવસ દરમિયાન તો પ્રકાશ સંશ્લેષણ કરે, ઓક્સિજન મુક્ત કરે, મુક્ત થયેલ ઓક્સિજનમાંથી જ પોતાના શ્વસન માટે ઓક્સિજન વાપરી લે, બાકીનો મુક્ત કરે. એટલે ઓક્સિજન મુક્ત કરે એ પણ વપરાઈ જાય. વનસ્પતિના જીવંત કોષો એની સપાટીની ખૂબ જ નજીક હોય. પ્રકાંડ ગમે એટલું જાડું છે પણ પ્રકાંડનો મધ્ય ભાગ જે છે, અંદરનો ભાગ, એ તો જીવંત નથી. ખબર છે ને? હા, એ તો મધ્યકાષ્ઠ છે, રસકાષ્ઠ છે, જલવાહક પેશી મૃત છે, અન્નવાહક પેશી તો ફરતે છે ને. એટલે કે એના જીવંત કોષો સપાટીની નજીક છે. એટલે કે પ્રસરણ દ્વારા વાતાવરણની હવા દરેક જીવંત કોષો સુધી પહોંચી જાય છે. એટલે વનસ્પતિને કોઈ શ્વસનાંગોની જરૂરિયાત રહેતી નથી. મિત્રો, શ્વસન એ શું છે? તો શ્વસન એની આ જો રાસાયણિક સૂત્ર હું કહું તો C6H12O6 + 6O2 gives 6CO2 + 6H2O + ઉર્જા. પણ એક્ઝેક્ટલી આ એક સિંગલ સ્ટેપ પ્રોસેસ નથી કે ભાઈ ગ્લુકોઝનું સીધું દહન થયું. આ સક્રિય દહન નથી. શ્વસન દરમિયાન ગ્લુકોઝનું વિઘટન એક તબક્કામાં નથી થતું પણ અનેક તબક્કામાં થાય છે. એટલે કે આ શ્વસન એક મંદ દહન છે. તમને ખબર છે મિત્રો, સક્રિય દહન અને મંદ દહનનો ભેદ કદાચ તમે આગળના ધોરણોમાં ભણ્યા છો કે સક્રિય દહન એને કહેવાય કે દહનમાં એક સાથે ઉર્જા મુક્ત થાય અને પ્રકાશ ઉત્પન્ન થાય. જ્યારે મંદ દહન એટલે ધીમે ધીમે ઓક્સિડેશન થાય, પ્રકાશ ઉત્પન્ન થતો નથી અને ઉર્જા તબક્કાવાર ક્રમશઃ મુક્ત થાય, તો એને મંદ દહન કહેવાય. તો મંદ દહન એટલે કે શ્વસન દરમિયાન ગ્લુકોઝનું વિઘટન એક તબક્કામાં ન થતા અનેક તબક્કામાં થાય, એટલે કે એ મંદ દહન છે. બીજું, આ દરમિયાન મુક્ત થતી ઉર્જામાંથી કેટલોક ભાગ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. દાખલા તરીકે જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થઈ જાય, તેમ છતાં એમાંથી જે ઉર્જા મુક્ત થાય એમાંથી માત્ર 45% ઉર્જા એટીપીમાં ફેરવાય, 55% ઉર્જા તો ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. હા, વ્યય પામે છે. તો એ બધી ઉર્જા એકસાથે મુક્ત થાય, બધી જ વપરાઈ જતી નથી. કેટલાક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે અને કેટલાક ભાગ એટીપી સંશ્લેષણમાં વપરાય. ઓકે, ચાલો હવે બીજી એક થોડીક વાત કહી દઉં. ભાઈ, શ્વસન માટે આપણા મગજમાં સામાન્ય રીતે ખ્યાલ એ હોય કે શ્વસન એ ગ્લુકોઝના સંપૂર્ણ દહનની પ્રક્રિયા છે. શ્વસન સાથે સંકળાયેલી અંગિકા કણાભ સૂત્ર છે. એટલે હું તમને એક કોમન વાત કહું તો આપણા મગજનો સામાન્ય કોન્સેપ્ટ એવો હોય કે ધારો કે કોષરસ આધારકમાં ગ્લુકોઝ એટલે કે C6H12O6 હોય અને શ્વસન એ કણાભ સૂત્રમાં થાય. આ ધારો કે કણાભ સૂત્ર છે, આ અંતઃપટલના પ્રવર્ધો એટલે ક્રિસ્ટી. તો આપણા મગજમાં એમ હોય કે ભાઈ ગ્લુકોઝ કણાભ સૂત્રમાં જતો હશે અને દહન થતું હશે, પણ એવું નથી. ગ્લુકોઝનું દહન થતા પહેલા, મતલબ ગ્લુકોઝ કણાભ સૂત્રમાં પ્રવેશતા પહેલા ગ્લુકોઝ પાયરુવિક એસિડમાં ફેરવાય છે. શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝનું સૌ પ્રથમ CH3COCOOH એટલે કે પાયરુવિક એસિડના 2 અણુમાં રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ, શું ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયા દરમિયાન ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને. હવે પછી આ પાયરુવિક એસિડ કણાભ સૂત્રમાં જશે અને ત્યાં એનું સંપૂર્ણ દહન થશે. જો જારક શ્વસન થવાનું હોય તો. જો અજારક શ્વસન થવાનું હોય તો પાયરુવિક એસિડ કોષરસ આધારકમાં જ રિડક્શન પામશે અને અન્ય કાર્બનિક દ્રવ્યોમાં ફેરવાશે. એટલે મિત્રો, મારું કહેવાનો મતલબ એમ છે કે ગ્લુકોઝ સીધો જ કણાભ સૂત્રમાં જઈને દહન પામે એમ નથી, પણ પહેલા તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને. આ ઘટનાને ગ્લાયકોલિસિસ કહેવાય. બીજા શબ્દોમાં કહું તો હું આ રીતે કહીશ કે ભાઈ ગ્લુકોઝ એનું શ્વસન થવાનું હોય ત્યારે પહેલા વહેલા શ્વસન એટલે કે ઓક્સિડેશન, દહન, તો એમાં પહેલા વહેલા પાયરુવિક એસિડ બને. ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને. આ ક્રિયાને ગ્લાયકોલિસિસ કહેવાય. આ ક્રિયા કોષરસ આધારકમાં થાય, મતલબ કે કણાભ સૂત્રમાં નહીં. આ ક્રિયામાં ઓક્સિજન વપરાતો નથી. પછી જારક શ્વસનમાં ભાગ લેવાનો હોય કે અજારકમાં, પણ ગ્લાયકોલિસિસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન વપરાતો નથી.
આ પ્રક્રિયા દરમિયાન ઓલ ઓવર 2 નું 2 એટીપીમાં અને 2 NADPનું 2 NADPH2 માં રૂપાંતરણ થાય છે. બરાબર. આ પ્રક્રિયા તો જારક શ્વસન હોય તોય થાય, અજારક હોય તોય થાય. હા, પછી પાયરુવિક એસિડનો જો જારક શ્વસનમાં ભાગ લેવો હોય તો એ કણાભસૂત્રમાં પ્રવેશી જશે અને એનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે. અને જો અજારક શ્વસન થવાનું હોય તો એ કોષરસ આધારકમાં જ રહેશે. આગળની વાત કરીએ કે જો જારક શ્વસન થવાનું હોય તો શું થાય? તો પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે જારક શ્વસનમાં. અને સંપૂર્ણ ઓક્સિડેશન એટલે શું? તો કે કાર્બનિક દ્રવ્ય અકાર્બનિકમાં ફેરવાઈ જાય, એટલે કે અંતે CO2 અને H2O બની જાય. કાર્બનિક દ્રવ્યોનું સંપૂર્ણ ઓક્સિડેશન. આ ક્રિયા કોષરસ આધારક અને કણાભસૂત્ર જારક શ્વસનની સમગ્ર પ્રક્રિયામાં પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ જે કોષરસ આધારકમાં થાય અને પછીની પ્રક્રિયા કણાભસૂત્રમાં થશે, એટલે કે કણાભસૂત્રમાં થાય. આ ક્રિયા દરમિયાન વધારે ઉર્જા મુક્ત થાય. વધારે ઉર્જા મુક્ત થાય એટલે શું? તો આપણે એમ કહી શકાય ગ્લુકોઝના એક અણુમાંથી 686 કિલો કેલરી એટલે કે લગભગ 38 ATP જેટલી ઉર્જા મુક્ત થાય. જ્યારે અજારક શ્વસનની જો વાત કરીએ તો અજારક શ્વસન દરમિયાન પાયરુવિક એસિડનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે, એટલે કે અંતે અજારક શ્વસનને અંતે CO2 H2O નથી બનતા, પણ અન્ય કાર્બનિક સંયોજન જેમ કે ઇથાઇલ આલ્કોહોલ અથવા લેક્ટિક એસિડ, એસેટિક એસિડ કે અન્ય કોઈ પણ કાર્બનિક સંયોજન બને છે, કાર્બનિક એસિડ બને છે. આ ક્રિયા કોષરસ આધારકમાં થાય, મતલબ અજારક શ્વસનમાં કણાભસૂત્ર કોઈ ભાગ ભજવતું નથી. અને આ ક્રિયામાં ગ્લુકોઝના એક અણુમાંથી પ્રમાણમાં ઓછી ઉર્જા એટલે કેટલી? તો કે 54 કિલો કેલરી જેટલી ઉર્જા વિચ ઇઝ equivalent to 2 ATP 2 ATP જેટલી ઉર્જા મુક્ત થાય. ગ્લાયકોલિસિસમાં મુક્ત થાય એટલી ઉર્જા મુક્ત થાય. ઓકે મિત્રો, તો આ મેં હતી શ્વસનની સામાન્ય માહિતી આપવાની વાત. આપણે ગ્લાયકોલિસિસ, જારક શ્વસનની કણાભસૂત્રમાં થતી ડિટેલ પ્રક્રિયાઓ, અજારક શ્વસન આ બધા વિશે માહિતી મેળવીશું. એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.